જ્યારે તીર્થ જળની અંદર જઈએ ને ત્યારે અમુક નિયમો પાલન કરવા. તીર્થ ક્ષેત્રમાં તીર્થ જળ એ ગંગાજી હોય, યમુનાજી હોય, કાંઠે બેસીને સ્નાન ન કરાય, ડૂબકી મારવી પડે 3. બીજું, ગંગાજી પાપ ધોવે છે, પણ ક્યું પાપ ધોવે છે? ગંગાજી પાપ ધોવે છે તો ઘણા એવા પાપી જીવાત્માઓ છે, એટલું ભયંકર પાપ કરી અને રોજ ગંગાજીમાં ડૂબકી મારી આવે, તો શું એ પાપ ધોવાઈ જાય? બરાબર સાંભળજો, કથાને સાંભળવાથી કાંઈ કલ્યાણ નથી મારા ભાઈ બહેન. સમજો, કથાને સમજો. ગંગાજી પાપ ધોવે છે, પણ પ્રાયશ્ચિત કરેલું પાપ ધોવાય છે, પ્રાયશ્ચિત કરેલું. અને કોઈ પણ એકવાર વસ્તુ બની ગઈ હોય તો એને ભૂલ કહેવાય, પણ પછી જો એને બીજી વાર થાય તો એને ભૂલને એને ટેવ પડી ગઈ કહેવાય. ભૂલ એકવાર થાય એમ પ્રાયશ્ચિત કરેલું પાપ ગંગાજી ધોવે છે. ગંગાજી પરમ અને પવિત્ર છે, તમારા મનના મેલને દૂર કરનારું છે. તેવા પવિત્ર એવા ગંગાજીનો મહિમા આપણે જાણીએ. એવી ગંગાજી કેવા છે? જ્યાં સુધી ગંગાજીનું જલ એ જલ નથી, પણ ગંગાજીને તમે આચમન કરો ને એટલે જલ આપને પ્રાપ્ત થાય. ગંગાજી પાણી નથી બાપ. પાણી અને જલની અંદર ઘણો ફેર છે. અને જ્યાં સુધી ભારતની ભૂમિ પર ગંગાજી રહેશે, જ્યાં સુધી ભારતની ભૂમિમાં ગંગાજી રહેશે ત્યાં સુધી આ ભારત સમૃદ્ધ પોતે રહેશે. અને ગંગાજી હંમેશા માટે સદાય ને ચિરકાલ માટે આ પૃથ્વીનું રક્ષણ પોતે કરતા રહેશે. તો એ યાત્રાએ જ્યારે જાઓ ત્યારે અવશ્ય કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર એક એક વસ્તુ મૂકવી. વિદુરજીએ એક એક વસ્તુનો ત્યાગ કર્યો છે, એક એક વસ્તુનો.